હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આવ્યો હોપ કે બધા મજામાં રહેશો. તો આપણે સવારમાં લોકની સ્ટાર્ટિંગ કરી દીધી છે ને અત્યારે વાગી ગયા સવારના 8 અને ઉર્વશી જો અત્યારમાં ઉઠી ગઈ છે. બરાબર? હા, જે ક્યાં ક્યાં છે? હા, તો ઉર્વશી આપણી સવારમાં ઉઠી ગઈ છે ને જો આયા સવારમાં આપણો નાસ્તો થઈ જાય. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો આપણો નાસ્તો ચાલુ થઈ ગયો છે. અત્યારે રોટલી બની ગઈ છે, ચા બની ગઈ છે. તો બસ ગાય અત્યારમાં આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી નીકળી જાય સીધા ઓગળી જાય, કારણ કે હમણાં 2 દિવસ થઈ ગયા બ્લોગ નથી આવતો. તો હવે આપણે પાછા રેગ્યુલર થઈ જઈએ. હા હા બેટા, હા હા હો દાદાને આપ્યું જ છે ખાવાનું, લઈ લે ચા. તો બસ ગાય મળીએ હવે આપણે સીધા નાસ્તો કરીને અને હું નીકળી ઓફિસે, કારણ કે હવે સંગીતા બ્લોગ ઉતારશે તો હવે હું મળી સીધો રાત્રે. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો અટાણે પપ્પા ઓફિસે વહી ગયા, ઉર્વશી પપ્પા ઓફિસે ગયા છે. ઉર્વશી હંજવારી કાઢે છે. હા, ઉર્વશી રમે છે એટલે આપણે કામ કરી નાખી. હંજવારી કાઢતા કાઢતા એને હંજવારી કાઢવાનું લઈ લીધું. હાવણી લઈ લીધી. લાવો. તો ગાઈસ હવે આપણે હંજવારી પોતા જ બાકી છે તો એ કરી નાખીએ, પછી ઉર્વશી નવડાઈ. તો ગાઈસ 4 વાગી ગયા છે ને હવે ઉર્વશીને સુવડાવીએ છે. તાધુ આલે તાધુ 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 હા કરવું છે ને, હા કરવું છે ને, કરવું છે ને. હા લે આ હોઈ જવું છે ને, હોઈ જવું છે ને દીકુ. હા હા કરી જવું છે ને. હાલો હોઈ જાઓ ઘડીક, હાલો હોઈ જાઓ ઘડીક. ઉર્વશી હોઈ ગઈ છે અને આપણે હવે બટેકા બફાવાનું ચાલુ થઈ ગયું છે, જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. કેમ કે સેવ રોલ બનાવવા છે કે પરોઠા બનાવવા એ વિચાર કરીએ છીએ કે બેમાંથી એક વસ્તુ બનાવશે. સેવ રોલ અને પપ્પાને બહુ ભાવે છે ને પરોઠા મેમ છે ચા અને સેવ રોલ, ચા ને પરોઠા મેળ કરવાનો થાય છે એટલે વિચાર છે સેવ રોલ બનાવવાનું. બેમાંથી નક્કી કરીએ કે હું બનાવું છું, પછી આપણે બનાવવાનું. તો ત્યાં લગી ઉર્વશી હોતી છે ત્યાં લગી આપણે બધું તૈયાર કરી નાખીએ. ને કંઈ રોયારો કરશે ને કંઈક વસ્તુ કરવા નહીં દે ને આપણે એમને પછી મોડું થઈ જાય. તો ગાઈસ આપણે બટેકા બફાઈ ગયા છે ને અને આપણે નક્કી કર્યું છે સેવ રોલ બનાવવાની. સેવ રોલ બનાવવાની ને ઉર્વશીના પપ્પા આવી ગયા છે. જો તમારે હાટું જો નક્કી કર્યું એ કુકરમાં શાક બનાવી દીધું તમારે. તમે આલુ પરોઠા ખાય? ના ના આલુ પરોઠા. આલુ પરોઠા. આલુ પરોઠા રોજ કે અત્યારે જે બનાવું એ બનાવી નાખ, જે બનાવે બનાવ. આલુ પરોઠા બનાવ્યા. હવે ખાઓ એને, રોજ તમે કીધા કરો ને. તો ગાય જ્યારે આપણે એને મેં એમને પૂછીએ ને શું બનાવવાનું તેમ જ કે જે બનાવવું એ બનાવી લે, જે બનાવવું એ બનાવી લે. તો આપણે જો બનાવ્યું. કેવું લાગ્યું આલુ પરોઠા? તો ખાઓ. હા તો હવે અત્યારે જમવાનું કાંઈ નથી, એમાં કાંઈ નથી. જો આલુ પરોઠા ભેગી ચટણી નો હાલે? આલુ પરોઠા ભેગી ચટણી. તો ગાઈસ આપણે સેવ રોલ
ફ્રીઝરમાંથી કાઢી નાખીએ. આ રોજ કીધા કરે જે બનાવવું હોય જે બનાવે, એટલે મેં એમને હાટું કુકરમાં આલુ પરોઠા બનાવ્યા ને અમારે હાટું જો સેવ રોલ બનાવ્યા. તમારા આલુ પરોઠા બરોબર છે. આ આલુ પરોઠા બરોબર છે. તો ગાઈસ આપણે આ સેવ રોલ તળી નાખીએ. તેલ આવી ગયો છે. સેવ રોલ તળી જાય એટલે પછી જમી લઈએ. બટેકામાં આલુ પરોઠા જોઈએ, આલુ જોઈએ, આલુ પરોઠામાં બટેકા જોઈએ અને સેવ રોલમાં બટેકા જોઈએ. એટલે ને આમાં છે ને ત્રણ જાતના સેવ રોલ છે. ના ના એ દીદીના છે. આ દીદીના છે મોરા. આ દીદીના મોરા. જો ચાલુ થઈ ગયું હોય આપણે સેવ રોલ બનાવવાના. આપણે જો આલુ પરોઠા તો અને આ ચાર છે ને 1 2 3 4 એ ચીઝ વાળા છે. કયા? હા 1 2 3 4 આ ચીઝ. હા તો જો એને એનું કામ કરી નાખ્યું હે. અને અત્યારે વાગી ગયા રાતના 8:30. ના જો બેને જો આખું ઘર વેડ વિકેટ કરી નાખ્યું લાગે. હજુ વાડી રહીશું બધા. મને ભૂખ એવી લાગે. મને શું છે? હો જો રાંધવાનું દે કર્યા કરે. દો ભૂખ એટલા તમને ફોન કર્યો 5 વાગે જમવાનું બનાવવાનું. હા 5 વાગે તો તો ભાઈ આપણે મસ્ત મજાના જો ભગવાનના દીવાબત્તી કરી નાખ્યા આજે. અને આ જો ચારો બારો લઈને મીઠાઈ બનાવવા. તો આ બની જાય એટલે આપણે આમાં રેસીપી દેખાડી કે નહીં? કેમ બનાવવા એ? નહીં હે નહીં તો દીદી મને બહાર હરખું કરવા દે તો બનાવું ને. મને હે, ઘડીએ આવું ઘડીએ આ હાથ ધોવડાવે પછી હું રેસીપી બનાવું. તો ભાઈ આપણે સેવ રોલમાં શું હોય કહી દે ને એમનો. બટેકા હોય, આદુ, મરચું, હા મીઠું મરચું, હળદર, હા બસ. પછી આ સેવ કઈ હોય? આ ઓલી બ્રેડ સેવ હોય હે? એમાં બ્રેડ સેવ, પૌવા અમે પૌવા નાખ્યા, પછી ચા ઓલો ચોખાનો લોટ નતો હા તો અમે કોર્નફ્લાવર નાખ્યું. હા અને ધીમા ધીમા તાપે કે ફૂલ તાપે શેરવા તળી નાખવાનું તેલમાં. હા હા અને આપણે ચટણી શેની બનાવી? લાજવાબ ચટણી. પેકેટ તૈયાર આવે એ. હા તો તૈયાર પેકેટની આપણે જો બનાવી નાખીએ. અને જો આ સેવ રોલ અને અત્યારે તળાવવાનું ચાલુ થઈ ગયા છે. તો હું કહીશું સરપ્રાઈઝ કેમ થયું? હાજી સરપ્રાઈઝ તો મારી થઈ ગઈ છે. તમને લેવા હાટું જ બનાવ્યા તમે. જલ્દી તો બનાવી બસ ગાઈસ હવે આપણે સેવ રોલ બનાવી નાખ્યા એટલે ફટાફટ ખાઈ લઈએ. પછી હે બાટલો નહીં પીવી ગયો ખાઈ કરે. હા તો આપણે ગેસનો બાટલો હજી આમાંથી આમાં એક્સચેન્જ કરવાનો છે. અને કારણ કે એ બાટલો આપણે લઈ આવ્યા કીધું ગામડેથી લઈ આવ્યા હતા. તો આજે બાટલો આપણે એક્સચેન્જ કરી નાખ્યું. તો બસ ગાઈસ હવે મળીએ આપણે જમીને. હમણાં સેવ રોલ બની જાય તમે દેખાડો કેવા તૈયાર થઈ જાય. તો મળીએ આપણે હમણાં સેવ રોલ તૈયાર થાય. ફાઇનલી ગાઈસ આપણે સેવ રોલ બનીને આવી ગયા છે. જો કમ્પ્લીટ થઈ ગયા. તો આવા કાંઈક સેવ રોલ બનાવ્યા છે. જો આ કાંઈક ચીજવાળા છે ને ઉર્વશી બેનને જો અત્યારે લેંગી પહેરાવે છે. જો થઈ ગયા બધા જમવા બેસવાનો ટાઈમ. અને કેટલા વાગી ગયા? 9 વાગી ગયા છે ગાઈસ. ઉર્વશીએ તો જો ખાઈ લીધા હતા. એને આટલું મોડા બનાવ્યા હતા. 2 ખાઈ ગઈ છે. તો શું થયું? તેલ ઉડ્યું. તો બેઠો તો ગાઈસ આનું તેલ ઉડાડ્યું હોય. આપણો સેલ ફ્રેશ નાસ્તો સારો બનાવ્યો છે જમવાનો એટલે થોડુંક તો તકલીફ થાય. એવું રસીબેન ચાકુ ન લેવાય બેન વાગી જાય. તો આપણે ગાય ફટાફટ જમી લઈએ. જો આપણે સેવ રોલ ઉર્વશી જો એને તો ખાઈ લીધા હે. પાણી પીવે. જો આપણી ચટણી કા બહુ દુખે છે અંગૂઠો. કેમ? બળે છે, તેલ ઉડી ગયું. જો હા હું લગાવ્યું આ દવા છે. જો અમારે જા ઊભી રહેતા શીખી ગઈ છે ને. નકરી રાયડું જ નાખે. ઊભી રહે ને એટલે નકરી રાયડું જ નાખે. જો શાંતિ નહીં જાય જીવને. જો ઊભી રહેતા શીખી છે ને. જો 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 જો
અવાજ કરજો. અમારી ચટણી આવી ગઈ છે, ખાવાવાળા પણ આવી ગયા છે. આને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. તો મળીએ આપણે જમીને. જમી કરીને થઈ ગયા છે ફ્રી ને અત્યારે વાગી ગયા છે 11. હવે જો એમ કે અત્યારે તો આપણે સુવાની તૈયારી મળી છે થવા, કારણ કે જમી લીધું તો 9 વાગે, પણ અમે ઘડીક ટેરેસ ઉપર બેહવા ગયા હતા. કા ક્યાં ગયા હતા બેહવા? છત ઉપર. તો કાંઈ અમે ધાબા ઉપર ઘડીક બેસી આવ્યા ગરમીના ઉર્વશીને એને ગરમી જેટલી થતી હતી. તો હવે જો આપણે સુવાની તૈયારી કરીએ. જો હે નાઈ આવો જો. ને ઉર્વશી જો આપણી રમે જો આવે જો હોઈ ગઈ. જો શું કરશો? હું હે શું કરશો? હા કરશો. ક્યાં રમતી હતી? એમ રમતી હતી હે? તો બધે આપણે જો ગરમીના નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ ને ધાબા ઉપરથી આવી ગયા છીએ નીચે, કારણ કે આપણે ઉપર બેહવા ગયા અડધી પોણી કલાક બેઠા, મજા આવી ઠંડો પવન આવતો. તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરીશું. અહીંયા સુધી જ વિડીયો હતો. તો આશા કરું છું તમને વિડીયો ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલ પાછા નવા બ્લોગમાં. તો બધાને બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો.